કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરની ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનની વિડિયો શ્રેણીમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધીમે ધીમે કરતા 8મો પાઠ પહોંચી ગયા છીએ અને આજે 8મા પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. આ પાઠની અંદર મિત્રો એટલી અગત્યની માહિતી આપેલી છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં એકાદો પ્રશ્ન તો પૂછાય જ જાય. એ તો તમે આ વિડિયો અંત સુધી નિહાળશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. અને રહી વાત ધોરણ 6 ના વિદ્યાર્થીઓની, તો એમના માટે પણ આ પાઠ ખાસ અગત્યનો છે. એકમ કસોટીમાં અઢળક પ્રશ્નો નીકળી શકે એવો આ પાઠ છે. મારા ખ્યાલ પ્રમાણે જો મને આની અંદરથી વન લાઇનર ક્વેશ્ચન કાઢવાનું કહે ને તો મિત્રો 75 થી 80 જેટલા પ્રશ્નો રોકડા તમને આપી દઉં. એવો અગત્યનો આ પાઠ છે, ભારત વર્ષની ભવ્યતા. તો આ વિડિયો તમે અંત સુધી નિહાળજો અને વચ્ચે વચ્ચે તમને પ્રશ્ન પણ પૂછતો રહીશ, જેનો જવાબ તમારે આપવાનો છે નીચે કમેન્ટ બોક્સમાં. અને કમેન્ટ બોક્સમાં જવાબ ન આપો તો ચાલશે, પરંતુ તમે એક અંદાજ તો લગાવી શકશો ને કે આ પ્રશ્નનો જવાબ શું આવે છે. તો ચાલો હવે વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ. ભારત વર્ષની ભવ્યતા. પ્રાચીન ભારત અને તેનું ગ્રામીણ જીવન કેવું હતું? ગુલાબી અક્ષરમાં સૌથી અગત્યનો આ ટોપિક આવે છે કે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું. તો ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. તમારા મગજમાં ભારતનો નકશો હોવો જોઈએ કે ભારતનો ઉત્તર ભાગ કયો થાય. તો આવી રીતે મિત્રો સૌપ્રથમ તો જમ્મુ કાશ્મીર, ત્યાર પછી નીચે આવો એટલે અહીં ગુજરાત થઈ જાય, ત્યારથી નીચે અહીં મિત્રો ઉત્તર પૂર્વના રાજ્યો. આ રીતે કંઈક આપણો ભારત દેશનો નકશો છે. એમાં આ જમ્મુ કાશ્મીર વાળો વિસ્તાર રહ્યો એને કહેવાય ઉત્તર ભારત. અને ઉત્તર ભારતના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. અને સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા અને આ પદ વંશ પરંપરાગત હતું. મિત્રો પદ વંશ પરંપરાગત હતું એટલે શું? દાખલા તરીકે તમારા પિતા સરપંચ હોય તો તમે પણ સરપંચ બનો, તમારો દીકરો પણ સરપંચ બને. આ રીતે પદ એક જ પરિવારમાં ચાલતું રહેતું હોય તો એને વંશ પરંપરાગત કહેવાય. તો જે ઉત્તર ભારતના ગામડા હતા એનો વડો ગ્રામ ભોજક, અને આ ગ્રામ ભોજકનું પદ હતું એ વંશ પરંપરાગત હતું. અને ગ્રામ ભોજક કોને બનાવવામાં આવતો હતો? મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હોય ને, જેની પાસે વધારે જમીન હોય એને ગ્રામ ભોજક બનાવવામાં આવતો હતો. અને આ જમીન માલિક ભાડુતી માણસો રાખીને ખેતી કરાવતો હતો. વધારે જમીન હતી, ગ્રામ ભોજક એ ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલા માટે વધારે જમીનમાં ખેતી કરાવી હોય તો શું કરવું પડે? દાળિયા કરવા પડે. એટલે કે ભાડુતી માણસો રાખીને આ વ્યક્તિ ખેતી કરાવતો હતો. અને રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય આ ગ્રામ ભોજકને જ સોંપતો હતો. ગ્રામ ભોજકને રાજા કહી દે કે તારા ગામનું જમીન મહેસૂલ તું એકઠું કરીને રાખજે, તારા ઘેર ચા પાણી પીવા આવીશ ને ત્યારે આ જમીન મહેસૂલ બધું લઈ જઈશ. તો ગ્રામ ભોજક એ ગામમાં જમીન મહેસૂલ એકઠું કરવાનું પણ કામ કરતો હતો રાજાના કહેવાથી. અને દક્ષિણ ભારતમાં કેવી વ્યવસ્થા હતી? તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એક તો મોટા જમીનદારો, બીજા નાના ખેડૂતો, અને ત્રીજા જમીન વિહોણા મજૂરો એટલે કે દાસ. પણ જેમની પાસે જમીન નહોતી એને દાસ કહેવાતા. તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. એક તો મોટા જમીનદારો, નાના ખેડૂતો, અને ત્રીજા જમીન વિહોણા મજૂરો એટલે કે દાસો. તો ચાલો હવે આ પ્રશ્નનો જવાબ આપો કે પ્રાચીન ભારતના ગ્રામીણ જીવન સાથે સંકળાયેલ કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી એ શોધી કાઢવાનું છે. 2 વખત મેં તમારી સમક્ષ મહત્વની બાબતો વાંચી સમજાવવાની કોશિશ કરી. હવે ચાલો પહેલું વિધાન વાંચો. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો હતો. વિધાન સાચું કે ખોટું? સાચું. સામાન્ય રીતે આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજકનું પદ વંશ પરંપરાગત હતું. સાચી વાત ને? તો આ વિધાન પણ સાચું છે. ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી વડીલ માણસ બનતો હતો. ગામનો સૌથી વડીલ માણસ ગ્રામ ભોજક નહોતો બનતો. ગામનો સૌથી મોટો જમીનદાર હોય, જમીન માલિક, એને ગ્રામ ભોજક બનાવવામાં આવતો હતો. આ વિધાન ખોટું થઈ ગયું. અને આપણને કહ્યું છે કયું વિધાન સાચું નથી, મતલબ ખોટું છે. તો આ સી જવાબ આવશે. ઓકે, ચોથું વિધાન પણ વાંચી લઈએ કે રાજા કરવેરા ઉઘરાવવાનું કાર્ય ગ્રામ ભોજકને સોંપતો હતો. આ વિધાન પણ સાચું છે. તો જવાબ શું બન્યો? સી બન્યો. તમારો પહેલો પ્રશ્ન સાચો થયો કે ખોટો? સાચો કે ખોટો? સાચો. ઓકે, વેલ ડન. આગળ વાત કરીએ તો બીજો પ્રશ્ન,
કે પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા, તેમાં કોનો સમાવેશ થતો નથી? તો દક્ષિણ ભારતમાં જે લોકો રહેતા હતા 3 પ્રકારના લોકો, એમાં મોટા જમીનદારો હતા, નાના ખેડૂતો પણ હતા, અને જમીન વિહોણા મજૂરી એટલે કે દાસો પણ હતા, પરંતુ વ્યાપારીઓનો ઉલ્લેખ આ પાઠમાં કરવામાં આવ્યો નથી. તો જવાબ શું બની જશે? ઓપ્શન એ આપણો જવાબ બની જવાનો છે. આગળ વાત કરીએ તો 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. પરીક્ષામાં એક વાક્યમાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ, કે ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો તમે જવાબમાં શું લખો? એમ્બ્યુલન્સ 108 આવે ને ટું ટું કરતી, તો 108 યાદ રાખી લેવાનું. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. એમાં કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માનુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. તત્વજ્ઞાન સંદર્ભે માહિતી કયા કયા ઉપનિષદોમાં મળે છે? 108 જેટલા ઉપનિષદો, એમાંથી આ બધા ઉપનિષદોના નામ છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય. આ ઉપનિષદોમાં ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. આ બધા જે ઉપનિષદોના નામ રહ્યા ને, એ તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. અને પુરાણોની સંખ્યા કેટલી છે? 18 પુરાણો છે. એમાંથી વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. તો આ બધા પુરાણોના નામ છે. આ સિવાય મારે તમને એક લેશન આપવું છે કે 18 પુરાણો છે, એમાંથી અહીં તો 1, 2, 3 ને 4 પુરાણોના નામ આપ્યા. એ સિવાય ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો, એકાદા પુરાણનું નામ નીચે કમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે. ઓકે, ફરી એકવાર જોઈ લઈએ કે 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. તમારું ધ્યાન મિત્રો સ્ક્રીન ઉપર હોવું જોઈએ, કારણ કે તમારે જ્યારે એકમ કસોટીમાં પ્રશ્ન પૂછાશે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષા જ્યારે મોટા થઈને આપશો ને, ત્યારે આ માહિતી તમારે કામ લાગવાની છે. કંઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો. પુરાણોની સંખ્યા કેટલી? 18. વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ. એ સિવાય ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. ચાલો પ્રશ્નનો જવાબ આપો. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? ધોરણ 6 વાળા વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્નો છે. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. જવાબ સાચો. એમ્બ્યુલન્સનું યાદ કરાવ્યું એટલે યાદ આવી ગયું છે. આગળ વાત કરીએ. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. મિત્રો ઘણા બધા બૌદ્ધ ગ્રંથો છે, ઘણા બધા જૈન ગ્રંથો છે, એની અંદરથી એ વખતના સમાજ જીવન અને ધર્મની માહિતી પ્રાપ્ત થાય છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે? ત્રિપિટક કહેવાય છે. મિત્રો યાદ રાખજો, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ તો સ્પર્ધાત્મક પરીક્ષા માટે હોટ ફેવરિટ ટોપિક છે. અહીંથી પ્રશ્ન પૂછાય કે ત્રિપિટક કયા ધર્મ સાથે સંલગ્ન ગ્રંથ છે? બૌદ્ધ ધર્મ સાથે સંલગ્ન ગ્રંથ એટલે ત્રિપિટક. ત્રિનો અર્થ થાય છે 3. તો 3 પિટક છે. કયા કયા? તો તેમાં સુત્ત પિટક, જેને સૂત્ર પિટક પણ કહેવાય છે, વિનય પિટક અને અભિધમ પિટક. આ ત્રણેય બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો છે. યાદ રાખજો, બૌદ્ધ ધર્મના 3 મૂળ ગ્રંથો ત્રિપિટક તરીકે ઓળખાય છે. એમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. અને આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મસ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. મિત્રો યાદ રાખજો, હવે આ પરીક્ષામાં પૂછાઈ શકે કે દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મસ્જિમ નિકાય એ કયા ધર્મના અગત્યના ગ્રંથો છે? બૌદ્ધ ધર્મના. બૌદ્ધ ધર્મ વિશેની માહિતી મિત્રો આ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. નાગસેનનો મિલિંદ પાનહો. પાનહોનો અર્થ થાય છે પ્રશ્નો. ઓકે, તો નાગસેનનો એક ગ્રંથ છે જેનું નામ છે મિલિંદ પાનહો. અને આર્ય મંજીષી શ્રી મૂળ કલ્પ એ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. અને તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર એ 2 સંહિતા પ્રસિદ્ધ છે. મિત્રો તિબ્બત ભાષામાં બૌદ્ધ ધર્મના 2 પ્રસિદ્ધ ગ્રંથો છે જેના નામ છે કજાર અને તંજર. ઓકે, આ 2 સંહિતા તિબ્બતી ભાષામાં લખાયેલી છે અને જે બૌદ્ધ ધર્મ સાથે સંલગ્ન છે. જાતક કથાઓ, દીધ નિકાય, મસ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. હમણાં મેં તમને કહ્યું. આગળ વાત કરીએ મિત્રો, તો આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી,
સિદ્ધહેમ શબ્દાનું શાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી એ પણ મહત્વના ગ્રંથો છે. અને આગળ આવે છે જૈન ગ્રંથો. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે અને આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12 છે. મિત્રો જૈન ગ્રંથોની વાત કરીએ એ પહેલા એકવાર ફરી બૌદ્ધ ધર્મની વાત કરી લઈએ. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો ત્રિપિટક, એમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મસ્જિમ નિકાય એ પણ જૈન ગ્રંથો. તો નાગસેનનો ગ્રંથ કયો છે? મિલિંદ પાનહો. અને આર્ય મંજીષી શ્રી મૂળ કલ્પ એ પણ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બતી ભાષામાં બૌદ્ધ ગ્રંથોની કજાર અને તંજર એ 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીધ નિકાય, મસ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનું શાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. અને ત્યાર પછી જૈન ગ્રંથોની વાત આવે છે કે જૈન ગ્રંથોને શું કહેવાય છે? આગમ ગ્રંથો કહેવામાં આવે છે. અને આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12 છે. અને જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 જેટલા પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર સંઘ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર એ અગત્યના જૈન ગ્રંથો છે. ફરી એકવાર જોઈ લઈએ અહીંથી કે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવાય. આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 જેટલા પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર સંઘ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. ચાલો પ્રશ્નનો જવાબ આપો કે નાગસેન રચિત કયું પુસ્તક બૌદ્ધ ગ્રંથ સંબંધિત છે? અહીં મિત્રો મિલિંદ પાનહો અને આર્ય મંજીષી શ્રી મૂળ કલ્પ આ 2 પુસ્તકોના નામ આપ્યા છે. એમાં નાગસેન રચિત કયું પુસ્તક બૌદ્ધ ગ્રંથ સાથે સંલગ્ન છે? તો બૌદ્ધ ધર્મ સાથે સંલગ્ન હોય એવું મિલિંદ પાનહો પણ છે, આર્ય મંજીષી શ્રી મૂળ કલ્પ પણ છે. તો બંને પુસ્તકો બૌદ્ધ ગ્રંથ સંબંધિત છે, એટલે કે બૌદ્ધ ધર્મ સાથે સંલગ્ન છે. જવાબ બની જશે ઓપ્શન સી. 5મા પ્રશ્નનો જવાબ આપો. કોના માટે છે આ પ્રશ્ન? આ લેવલ જોતા તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રશ્ન ક્લાસ 1-2 અધિકારી બનનારા મિત્રો માટે છે કે જૈન ગ્રંથ સંબંધિત કયું વિધાન સાચું છે? 1, 2, 3, 4 વિધાન આપ્યા છે. આ ચારેયમાંથી કયું વિધાન સાચું છે તે તમારે પકડવાનું છે. વાંચો. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. સાચી વાત. આગમ ગ્રંથોની સંખ્યા કેટલી મેં કહી હતી? 12. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 જેટલા પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. આ વિધાન પણ સાચું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. આ વિધાન પણ સાચું છે. તો આપણને અહીં પૂછ્યું છે કયું વિધાન સાચું છે? તો ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. જવાબ બની જાય છે ઓપ્શન ડી. આગળ દોસ્તો, ધર્મેત્તર સાહિત્ય એટલે કે ધર્મ સિવાયનું બીજું સાહિત્ય પણ પ્રાચીન ભારતમાં નિર્માણ પામ્યો છે અને એ ગ્રંથો આજે પણ એટલા જ અગત્યના છે. તો ધર્મેત્તર સાહિત્યની વાત કરીએ. ધર્મેત્તર સાહિત્ય એટલે શું? ધર્મ સિવાયનું સાહિત્ય. તો જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેત્તર સાહિત્ય તરીકે ઓળખાય છે. પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય એકમ કસોટીમાં કે ધર્મેત્તર સાહિત્ય કોને કહેવાય છે? તો જેની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથોને ધર્મેત્તર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. અને જેમાં મનુસ્મૃતિ એ પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ ગણાય છે. યાદ રાખજો આ કે મનુસ્મૃતિ ગ્રંથ એ પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ ગણાય છે. અને તે ઉપરાંત પ્રાચીન ભારતમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરે જેવી સ્મૃતિઓનો સમાવેશ થાય છે. અહીં જોઈ શકો છો કે શ્રી મનુસ્મૃતિ એ આપણા ભારતનો કાયદા ગ્રંથ ગણાય છે. ભારતનો પ્રાચીન કાયદા ગ્રંથ એટલે મનુસ્મૃતિ. ચાલો જવાબ આપો. ધર્મેત્તર સાહિત્યનો કયો ગ્રંથ પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ ગણાય છે? તો મેં શાનો ઉલ્લેખ કર્યો? મનુસ્મૃતિનો. સાચો જવાબ છે ઓપ્શન બી. અને દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. મિત્રો ધોરણ 6 થી આ સંગમ સાહિત્યનું નામ સંભળાય છે, પરંતુ ક્લાસ 1-2 એટલે કે યુપીએસસી જીપીએસસી પરીક્ષામાં પણ સંગમ સાહિત્ય વિશે ભણવાનું આવે છે. તો યાદ રાખજો,
આ સંગમ સાહિત્ય દક્ષિણ ભારતમાં નિર્માણ પામ્યું છે અને તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી. ઈસવીસન 1 થી શરૂ કરીને ઈસવીસન 300 એટલે આ 3 સદી એ દરમિયાન સંગમ સાહિત્યની રચના થયેલી. અને આ સંગમ સાહિત્યની રચના કરવા માટે મિત્રો માણસો એકઠા થતા હતા, કવિઓ લેખકો એકઠા થતા હતા, તેમની એક સભા મળતી હતી. આ સભાને જ સંગમ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. કેટલા? 3 જેટલી સંગમ સભા, 3 જેટલા સંગમ ભરાયા હતા ક્યાં? મદુરાઈમાં. અને એમાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી. આ સાહિત્યમાં શિલ્પદીકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. યાદ રાખજો, આ સંગમ સાહિત્યમાં કઈ કઈ મહત્વની કૃતિઓ છે? એક તો શિલ્પદીકારમ અને બીજું મણિમેખલાઈ. ચાલો આ પ્રશ્નનો જવાબ આપો કે ધર્મેતર સાહિત્ય સાથે સંબંધિત કયું વિધાન ખોટું છે? 1, 2, 3 ને 4 ઓપ્શન. કયું વિધાન ખોટું છે એ શોધી કાઢવાનું છે. વાંચો. દક્ષિણ ભારતનું એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવાય છે, વિધાન સાચું. સંગમ સાહિત્યની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ હતી, આ વિધાન પણ સાચું. મદુરાઈમાં 3 સભામાં 1600 જેટલા કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી, આ વિધાન પણ સાચું. અને આ સાહિત્યમાં એટલે કે સંગમ સાહિત્યમાં રઘુવંશમ, મેઘદૂતમ અને કિરાતાર્જુનિયમ ખૂબ જ અગત્યના સંદર્ભ ગ્રંથો છે, જાણીતા ગ્રંથો છે, આ વિધાન ખોટું. કારણ કે શિલ્પદીકારમ, કયું? શિલ્પદીકારમ અને મણિમેખલાઈ એ સંગમ સાહિત્યના ગ્રંથો છે, તો આ વિધાન ખોટું થઈ ગયું. આપણો જવાબ બને છે ઓપ્શન ડી. આગળ વાત કરીએ તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આપણા ભારતમાં આવતા રહ્યા છે અને જેમણે પોતાના ભારતના પ્રવાસના વર્ણનો પણ લખ્યા છે. અને આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના છે. મિત્રો, થોડા દિવસ પહેલા પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એક વિદેશી મુસાફર આવ્યો હતો, ગ્રીક એલચી આવ્યો હતો, તેનું નામ છે મેગસ્થનીસ. અને તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ પણ લખ્યો છે. કોણે? મેગસ્થનીસે ઇન્ડિકા નામનો એક મહત્વપૂર્ણ ગ્રંથ લખેલો છે. અને અહીં ગ્રંથની વાત આવીને તો મિત્રો પાણીની એક લેખક છે, કવિ છે, તેમણે અષ્ટાધ્યાયી, કયો? અષ્ટાધ્યાયી નામનો એક સંસ્કૃત ગ્રંથ લખેલો છે, એનો ઉલ્લેખ પણ આ ટેક્સ્ટ બુકમાં છે. તો એ તમે મિત્રો ક્યાં છે, કયા પેજ નંબર ઉપર છે, કયા પેજ ઉપર મિત્રો પાણીનીના અષ્ટાધ્યાયી ગ્રંથની રચનાની વાત છે, એ પેજ નંબર નીચે કમેન્ટ બોક્સમાં લખવાના છે, જેથી કરીને મને ખબર પડે કે ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટ બુક તમે ખોલી છે, ચોપડી તમે ખોલી છે. ઓકે, ફરી એકવાર જોઈ લઈએ કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે અને તેમણે પોતાના પ્રવાસ દરમિયાન ભારતના વર્ણનો પણ લખ્યા છે. અને આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના છે અને તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ પણ લખ્યો છે. અને ગ્રીક નાવિક ટોલોમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશે માહિતી મળે છે. આ યાદ રાખવાનું છે. એક ગ્રીક નાવિક એટલે શું મિત્રો? દરિયાઈ મુસાફર, નૌકા ચલાવીને ભારત આવ્યો હશે. તો આ નાવિક ટોલોમી એમણે ભૂગોળ વિશે ગ્રંથ લખ્યો છે અને એમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. આ બંદર એટલે વાંદરા નહીં હો, જેવી રીતે કંડલા બંદર છે, ઓકે, મુન્દ્રા પોર્ટ છે, એવા મહત્વના ભારતના બંદરોની માહિતી આ ટોલેમીએ લખેલા ગ્રંથમાં મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીની મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલા ચીની મુસાફર યુએન સંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. બીજા 2 વિદેશી મુસાફરોના નામ આવ્યા. એક તો સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવ્યો, કોણ? યુએન સાંગ, ક્યાંનો હતો? ચીનનો હતો. તો એક ફાહિયાન નામનો વ્યક્તિ આવ્યો, ચીની મુસાફર હતો, અને એ કોના શાસનકાળ દરમિયાન આવ્યો? ચંદ્રગુપ્ત દ્વિતીયના શાસનકાળ દરમિયાન. તો હવે આપણે 3 મુસાફરોના નામ યાદ રાખ્યા. એક તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગસ્થનીસ આવ્યો, ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. ગ્રીક નાવિક ટોલેમી આવ્યો, એમણે ભારતના બંદરો વિશે માહિતી આપી. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની મુસાફર ફાહિયાન આવ્યો અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુએન સંગ આવ્યો અને તેમણે પોતાના આ પ્રવાસ વર્ણનમાં આપણા ભારતના સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ આપ્યું છે, એટલે કે વર્ણન કર્યું છે. ચાલો પ્રશ્નનો જવાબ આપો કે પ્રાચીન સમયમાં આવેલા વિદેશી મુસાફરો અને ભારતના તે સમયના રાજાનું કયું જોડકું સાચું છે?
સાચું જોડકું શોધવાનું છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન મેગસ્થનીસ આવ્યો હતો. મેં કહ્યું ને આ જોડકું સાચું છે. આગળ જોઈએ. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં હ્યુ એન્ડ સંગ આવ્યો હતો. તો આ વિધાન પણ સાચું છે. આ જોડકું પણ સાચું છે. ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન ફાહિયાન આવ્યો હતો. એ પણ ચીની મુસાફર. તો લ્યો કયું જોડકું સાચું છે? ઉપરોક્ત તમામ જોડકા સાચા છે. આપણો જવાબ બની જશે ઓપ્શન ડી. ઉતાવળમાં અહીં એ નહીં કરી નાખવાનું, ચારેય ઓપ્શન વાંચવાના. આગળ વાત કરીએ તો શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. કઈ કઈ? એક તો ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. કઈ? આ ગાંધાર શૈલી વિકાસ પામી હતી મૂર્તિકલામાં, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી, એટલે કે સમન્વય હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળી આવ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચાર સટ્ટામાં જોવા મળે છે. ફરી એકવાર જોઈ લો કે શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એમાં એક ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળી આવ્યા છે. એટલે જ ગાંધાર કલા શૈલી થઈ ગયું નામ. કેવું નામ છે? ગાંધાર કલા શૈલી. ઓકે. અને તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચાર સટ્ટામાં જોવા મળે છે. અને બીજી અન્ય કલા શૈલી સંપૂર્ણપણે ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ જ બની હતી. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી હતી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના આપણને પ્રાપ્ત થયા છે. ચાલો જવાબ આપો કે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યનું કયું વિધાન સાચું છે? 1 2 3 4 વિધાન આપ્યા છે અને આપણે પકડી પાડવાનું છે કે કયું વિધાન સાચું છે. વાંચો. ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી, આ વિધાન સાચું. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ ગાંધાર કલા શૈલીમાં બામિયાન અને ચાર સટ્ટામાં જોવા મળે છે, આ વિધાન પણ સાચું છે. પ્રાચીન ભારતની અન્ય કલા શૈલી સંપૂર્ણપણે ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે, આ વિધાન પણ સાચું છે. અને મથુરા કલા શૈલીના નમૂના અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથમાંથી પ્રાપ્ત થયા છે, આ વિધાન પણ સાચું છે. અને આપણને પૂછ્યું છે કે કયા વિધાન સાચા છે? ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. જવાબ બની જાય છે ઓપ્શન સી. આગળ વાત કરીએ તો બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. યાદ રાખજો, બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો બનાવવામાં આવ્યા છે, ચૈત્ય બનાવવામાં આવ્યા છે, વિહારો બનાવવામાં આવ્યા છે. તો મારે તમને એક લેશન આપવાનું છે કે આ સ્તૂપો કોને કહેવાય, ચૈત્ય કોને કહેવાય અને વિહારો કોને કહેવાય? એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું. સ્તૂપ નિર્માણ, સ્તૂપ તો તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ વ્યક્તિનું દેહાવસાન થાય તો તેના અસ્થિ છે એ દાટવામાં આવે અને એની ઉપર મિત્રો આ રીતનું બાંધકામ કરવામાં આવે. તો આ રીતના સ્તૂપનું નિર્માણ શરૂ થયું હતું. ક્યારે? ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ. અને સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. ક્યાં? વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું હતું. અને સ્તૂપો એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. ઇમેજમાં જોઈ શકો છો તમે કે આ રીતનું અંડાકાર ગુંબજ આકારનું નાનું સ્થાપત્ય એને કહેવાય છે સ્તૂપ. અને જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. શું મિત્રો? અહીં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા હતા અને બૌદ્ધ ધર્મનું પાલન કરનારા અહીં આવીને ધ્યાન ધરતા હતા. 10મો પ્રશ્ન. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ સૌપ્રથમ ક્યાં કરવામાં આવ્યું હતું? તો બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું હતું? વજ્જી સંઘમાં કરવામાં આવ્યું હતું. સાચો જવાબ છે ઓપ્શન બી. અહીં આપણે સામાજિક વિજ્ઞાનનો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. જે પણ અગત્યની માહિતી હતી, પરીક્ષાલક્ષી માહિતી હતી, એ પાઠમાંથી શોધી કાઢી તમારી સમક્ષ મૂકી છે. પ્રશ્નો પણ આપ્યા. વિડીયો ગમ્યો ને લાઈક કરી દો અને ત્યાર પછી વિડીયો ક્વિટ કરો. આવતીકાલે મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.